હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ઉનાળામાં શરીરને ઠંડક આપે એવું વોટરમેલન મિલ્કશેક. તો અત્યારે તરબૂચની સિઝન ખૂબ સરસ ચાલે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મેં એક બાઉલમાં 2 ચમચી સબ્જા લીધા છે, એટલે કે તકમરિયા લીધા છે. એની અંદર થોડું પાણી ઉમેરી અને આપણે એને થોડી વાર 10 થી 15 મિનિટ રવા દઈશું. એક બાજુ મેં તરબૂચને નાના નાના પીસ કરી અને સાથે એના બી પણ નીકાળી દીધા છે. હવે મિક્સર જ્યુસરમાં આપણે તરબૂચના ટુકડા લઈ લઈશું અને એની અંદર 2 ચમચી દળેલી ખાંડ લીધી છે. સાથે આપણે દૂધ ઉમેરી દઈશું અને પછી એને ઢાંકણ બંધ કરી અને મિક્સરમાં ફેરવી દઈશું. તો આ રીતે મિક્સરમાં ફેરવી દઈશું. સરસ એવું આપણું મિલ્કશેક તૈયાર થઈ ગયા છે. તો આપણે સર્વ કરી લઈએ. તો મેં એક કાચના ગ્લાસમાં જે આપણે તકમરિયા તૈયાર કર્યા હતા પલાળીને એ લઈ લઈશું 2 ચમચી, અને એની ઉપર સાથે આપણું જે મિલ્કશેક તૈયાર કર્યું છે એ લઈ લઈશું અને સરસ હલાવી દઈશું ચમચીથી. તો તૈયાર છે આપણું વોટરમેલન મિલ્કશેક. તો એને આપણે તરબૂચના નાના નાના પીસીસથી ગાર્નિશ કરી દઈશું. તો જો સરસ એવું શરીરને ઠંડક આપે એવું તરબૂચનું મિલ્કશેક તૈયાર છે. બાય. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.